હર હર મહાદેવ મિત્રો। તો આજે હું તમને લઈ જાઉં છું, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, તો આજે હું તમને જુનાગઢ લઈ જાઉં છું સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવવા માટે। તો મિત્રો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો અને હું તમને બહુ જલ્દી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવીશ। તો મિત્રો આપણે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ। આમ તો રેગ્યુલર દિવસે બહુ ટ્રાફિક ના હોય, પણ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે। થોડી ઘણી ટ્રાફિક પણ છે અને વરસાદ નથી, તો તડકા જેવો માહોલ છે, તો થોડો ઘણો તડકો પણ છે। જય સ્વામિનારાયણ। અલગ અલગ હિંડોળા દર્શન પણ આયોજન પણ ખૂબ જ સરસ કરેલું છે મિત્રો। તો તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજનું કેવું હિંડોળા દર્શનનું આયોજન કરેલું છે। અને શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા શ્રી હરિકથાનું પણ ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું છે। તો હું હમણાં જ તમને થોડી વારની અંદર તમને શ્રી હરિકથા આયોજનનું પણ થોડું ઘણું તમને બતાવીશ અને તમને દર્શન કરાવીશ। ત્યાં પણ અલગ અલગ હિંડોળા દર્શનનું ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું છે। તો મારી સાથે જોડાયેલા રહેજો। થોડી ઘણી ટ્રાફિક છે મિત્રો, તો આપણે હમણાં જઈએ અંદર, જોઈએ કેવું કેવું આયોજન કરેલું છે, શું છે। તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે કેવું સરસ મજાનું આયોજન કરેલું છે, શું છે। જોઈ શકો છો જો અહીંયા બેસવા માટે, સાંભળવા માટે ખૂબ જ, કોઈને પગની તકલીફ હોય તો બેસવા માટે ખુરશીઓનું પણ આયોજન રાખેલું છે। જોઈ શકો છો અલગ અલગ પોસ્ટરો બધું રાખેલું છે અને ખૂબ સારી રીતે બધા આરામથી સાંભળી શકે તે માટે સરસ મજાનું આયોજન કરેલું છે। અને અલગ અલગ હિંડોળા દર્શન પણ રાખેલા છે। તો ચાલો હું તમને અલગ અલગ હિંડોળા દર્શન પણ કરાવું થોડા નજીક જઈને। ઘનશ્યામ મહારાજના અલગ અલગ દર્શન અને અલગ અલગ હિંડોળા પર બેસાડીને ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ જ મસ્ત ડેકોરેશન સાથે તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજના હિંડોળા દર્શન કેવા મસ્ત રીતે અને તમે સારી રીતે કરી શકો છો। જો પપ્પાને પણ હિંડોળાના દર્શન કરાવ્યા, એને પણ હિંડોળે ઝુલાવ્યા। જોઈ શકો છો તમે બહુ મસ્ત રીતે આયોજન કરેલું છે। તો મિત્રો તમે જરૂર ને જરૂર હિંડોળાના દર્શન કરવા માટે સ્વામિનારાયણ મંદિર જુનાગઢ જવાહર રોડ પર આવેલું છે, ત્યાં તમે જરૂર ને જરૂર પધારો અને તમે પણ લાવો લ્યો। ખૂબ જ બહુ મસ્ત આયોજન છે અને હિંડોળા દર્શન બહુ મસ્ત રીતે રાખેલા છે, તમે જોઈ શકો છો। હું તો જો હિંડોળા દર્શન કર્યા, મને તો ખૂબ જ આનંદ થાય છે। તમે પણ જોઈ શકો છો મિત્રો। એક નાનું એવું તમને વિડીયો દ્વારા તમને બતાવવા માગું છું કે કેવું સરસ રીતે આયોજન કરેલું છે। તમે પણ આવો અને આવી જ રીતે દર્શનનો લાભ લ્યો અને હિંડોળા દર્શન કરો। તમે જોઈ શકો છો આ અલગ અલગ રીતે હિંડોળા દર્શન રાખેલા છે। જો ઘનશ્યામ મહારાજના કેવી રીતે એનું આસન રાખી અને કેવી રીતે એના દર્શનનું આયોજન કરેલું છે, જો ખૂબ જ સારી રીતે કેવું મસ્ત આયોજન કરેલું છે, તમે પણ જોઈ શકો છો। અને તમે પણ જો દર્શન કરવા ઈચ્છતા હો તો જરૂર ને જરૂર પધારો। પપ્પાએ તો 2 વખત હિંડોળા દર્શન કર્યા અને ભગવાનને હિંડોળે ઝુલાવ્યા। તો તમે પણ પધારો અને આ હિંડોળા દર્શનનો લાવો જરૂર ને જરૂર લ્યો। જોવો તમે સિદ્ધેશ્વર મહાદેવના કેવી રીતે બેસાડેલા છે હિંડોળા પર, જોવો કેવું મસ્ત ડેકોરેશન છે, જોવો ખાલી તમે। પપ્પા તો બધે હિંડોળાના દર્શન કર્યા અને બધે હિંડોળે ઝુલાવે છે ભગવાનને, જોવો
એને તો બહુ આનંદ થાય છે કે હા બધે બહુ મસ્ત સારી રીતે દર્શન કર્યા, પપ્પાને પણ કરાવ્યા અને બહુ મસ્ત આયોજન કરેલું છે. તો મિત્રો તમે જરૂર ને જરૂર હિંડોળાના દર્શન કરવા માટે પધારો અને મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો. આગળ વધીએ, જોઈ શકો છો તમે અલગ અલગ કેવી રીતની પોસ્ટરો લગાડેલા છે ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના. જુઓ તમે, જેના અલગ અલગ સ્વરૂપો દ્વારા તમને દર્શન કરવામાં આવે છે. શ્રી ઘનશ્યામ મહારાજના જોઈ શકો છો, ઘનશ્યામ મહારાજ કેવા હિંડોળે ખૂબ જ સારી રીતે પોસ્ટર દ્વારા બહુ મસ્ત દર્શન તમે કરી શકો છો. મિત્રો તમે જરૂર ને જરૂર આ વિડીયો જોઈ અને લાભ લેવા માટે પધારો. તમે જોઈ શકો છો આ સ્ટેજ પણ કેવું બહુ મોટા પાયે ગોઠવેલું છે. તમે જો રૂબરૂ આવશો તો તમને આ વિડીયો કરતાં પણ વધારે આનંદ થશે. તમે જરૂર ને જરૂર પધારો લાભ લેવા માટે, દર્શન કરવા માટે. મંદિરની બાજુમાંથી સાઈડ નજારો તમને બતાવું છું, કેવો મસ્ત નજારો દેખાઈ રહ્યો છે મંદિરનો. તડકો પણ ખૂબ છે અને પવન પણ છે સાથે. ચાલો મિત્રો, તો આપણે થોડા બહાર જઈએ અને તમને મંદિરના ઉપરના બધા દર્શન મુંગટના અને બધા કરાવું. તમે જોઈ શકો છો આ અતિથિ ગૃહ છે, જ્યાં બહારથી આવેલા અતિથિઓને રહેવા માટે આરામ માટે આપે છે. અને અહીંયા તમે થોડો ટાઈમ આરામ પણ કરી શકો છો. જુઓ ખૂબ મસ્ત નજારો છે સ્વામિનારાયણ મંદિર. એકવાર તમે જરૂર ને જરૂર પધારો, બહુ મસ્ત આયોજન છે. પ્રસાદી માટે પણ ખૂબ સરસ રીતે આયોજન કરેલું છે. તો ચાલો તમે જુઓ કેવી રીતે માણસો ટેબલ પર અને નીચે બેસીને પ્રસાદી લઈ શકે છે. મેં અને પપ્પાએ પણ પ્રસાદી લીધી. ચાલો મિત્રો, તો હવે તમે દર્શન કરી લીધા અને મારા વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અલગ અલગ વિડીયો હું તમને બતાવતો રહીશ. તો મિત્રો, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. V Parmar 7 YouTube videos.